સુરત શહેરમાંથી ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। બાતમીના આધારે પોલીસે સલાબતપુરા વિસ્તારના અકબર સઈદના ટેકરા નજીક એક ઘરમાં રેડ પાડી હતી, જેમાં ડ્રગ્સ અને નશાકારક સિરપના જથ્થા સાથે 2 આરોપીઓ પકડાયા। આરોપીઓ પાસેથી 2.60 ગ્રામ ડ્રગ્સ અને 122 બોટલો જેટલી નશાકારક સિરપ કબજે કરાઈ। પોલીસે નશાના સામાન સહિત કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા 2 આરોપી સાથે અન્ય 3 શખ્સો પણ સંડોવાયેલા છે, જે હજુ પોલીસ પકડથી દૂર છે। પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી 2 આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા। બજારમાંથી મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન। સાબરકાંઠાના ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળી બ્લેડ। જય ભવાની સ્વીટનો વિડીયો વાયરલ થયો। ધોરણ 5માં સારા માર્ક્સ આવતા આ મીઠાઈ ખરીદી હતી। મીઠાઈ ખાતા અંદરથી બ્લેડ નીકળતા પરિવાર ચોંક્યો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરિવાર રજૂઆત કરશે। સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા માંગ ઉઠી છે। પોલીસ કમિશનર અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અરજી કરી ટેકેદારો અને ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી। તો 7 મે મતદાનનો દિવસ અને તે પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ચૂંટણી પંચના અધિકારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે કે સુવ્યવસ્થા ગોઠવવામાં આવે। આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે કેટલાક અનોખા સંયોગ પણ સર્જાવાના છે। અનોખા સંયોગમાં એક ઉમેદવાર બીજા ઉમેદવાર માટે મતદાન કરશે। ખાસ કરીને ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી કોણ કોના માટે મતદાન કરશે એ જાણવું રસપ્રદ છે। પ્રધાનમંત્રી મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે। રાણીપ વિસ્તાર વર્તમાન ગાંધીનગર બેઠકનો મત વિસ્તાર છે। ગાંધીનગરમાં આવતા મતક્ષેત્રમાં રાણીપ પણ હોવાથી પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ માટે મતદાન કરશે। આ તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ ખાતે મતદાન કરવાના છે। શીલજ પણ ગાંધીનગર મતક્ષેત્રમાં હોવાથી આનંદીબેન અમિત શાહ માટે મતદાન કરશે। રાજકોટ બેઠક પરથી લડતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ અન્ય ઉમેદવાર માટે મતદાન કરશે। પરસોત્તમ રૂપાલાનું મતદાન કેન્દ્ર અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ છે। ઈશ્વરિયા ગામ અમરેલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી અમરેલી બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે। પોરબંદર બેઠક પરથી લડતા ડોક્ટર મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલીતાણાના અનોલ ગામ ખાતે મતદાન કરશે। અનોલ ગામ ભાવનગર બેઠકમાં હોવાથી માંડવિયા ભાવનગરના ઉમેદવાર માટે પોતાનો મત આપશે। ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન છે। ગુજરાતની અંદર 25 બેઠકોમાં મતદાન થવાનું છે। પ્રધાનમંત્રી ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મતદાન કરવા માટે આવવાના છે, સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાંથી મતદાન કરવાના છે। પરંતુ મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રાણીપ વિસ્તારમાંથી મતદાન કરવાના છે અને રાણીપ વિસ્તાર અત્યારે હાલ જે ગૃહમંત્રી અમિત શાહ જે વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે વિસ્તારમાં આવી રહ્યો છે। એટલે સીધી વસ્તુ એ દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી માટે મતદાન કરવાના છે। આ પ્રકારનો સંયોગ રચાઈ રહ્યો છે। એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આવતીકાલે આ લોકશાહીનું પર્વ છે। એ લોકશાહીના પર્વની અંદર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાણીપના મતદાર છે અને રાણીપમાંથી મતદાન કરવાના છે। પણ મતદાન કરવાના છે આ દેશના મજબૂત ગૃહમંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ માટે। તો વડાપ્રધાન શ્રી માન્ય એમના મંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ માટે મતદાન કરવાના છે। એક બહુ મોટો સુયોગ, બહુ મોટો સુભગ થયો છે। કેમેરા શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એક બાત આકરી ગરમીમાં હજુ પણ નહીં મળે રાહત। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ હીટવેવ હંફાવશે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી આપી છે।
આગામી 5 દિવસ કાંઠા વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે. આ ઉપરાંત સોમવારથી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવ સાથે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ગરમી પડશે. डे 2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीट वेव में रहने की संभावना है. साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीट वेव के चांसेस देखने को बन रहे हैं. उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है. 7મી તારીખે રાજ્યમાં લોકસભાનું મતદાન છે, ત્યારે 6 અને 7 મે પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત 7મી મે અમદાવાદ ગાંધીનગરમાં પારો 42 डिग्री સુધી પહોંચી જાય એવી ધારણા છે. 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है. ભીષણ ગરમી વચ્ચે આજે રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. જો કે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વાદળો ઘેરાતા કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાન થઈ શકે એમ છે. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી. વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી. કેનાલમાં મોટું ગાબડું પડ્યું. ભર ઉનાળે ખેતરો બેટમાં ફેરવાયા. કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો અરવલ્લી પંથકના છે. કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા હતા. માલપુરના મુલ્લી પીપરના ગામે કેનાલમાં મોટું ગાબડું પડ્યું. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાબડું પડતા ધસમસતા પાણી ખેતરો તરફ વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વહી ગયું. પાણીનો પ્રવાહ ગાબડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાડું બનાવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરોમાં પાયમાલી નોતરી એ અલગ. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. વારંવાર ગાબડા પડતા કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે. પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની. સાબરકાંઠાના ઈડરમાં પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. રેલવે સ્ટેશન વિસ્તારથી મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો. પાણી આપોના નારા સાથે મહિલાઓએ પાલિકા કચેરીમાં નારેબાજી કરી. અહીંના સ્થાનિકોનો આરોપ છે કે તેમને પીવા અને વાપરવાના પાણી માટે